પીપલોદમાં બોગસ ડોક્યુમેન્ટથી સ્ટુડન્ટ વિઝા પર યુકે મોકલવાનું કૌભાંડ, મહિલા સહિત 2ની ધરપકડ। મહિલા કાઉન્સિલરના સાગરીતે 2 વિદ્યાર્થી પાસેથી 1.48 લાખ રૂપિયા લીધા હતા। કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટીએ જ ડોક્યુમેન્ટની ખરાઈ કરતા પૂર્વ મહિલા કર્મીનો ભાંડો ફૂટ્યો। પીપલોદની કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્સીમાં મહિલા કાઉન્સિલરે તેના સાગરીત સામે મળીને 2 વિદ્યાર્થીને યુકે અભ્યાસ માટે જવા બોગસ બેલેન્સ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ બનાવ્યા હતા, જેનું કંપનીએ જ ખરાઈ કરતા પૂર્વ મહિલા કર્મીનું ભોપાળું પકડાયું હતું। કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્ટ્સના પ્રોજેક્ટ હેડ પ્રતીક શાહની ફરિયાદના આધારે ઉમરા પોલીસે 31 વર્ષીય વિવેક શૈલેન્દ્ર મિશ્રા, સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટ, પુણાગામ અને 29 વર્ષીય જુહી દેવ નારાયણ મિશ્રા, સાંત્યાન એક્સેલા, પુણા કુંભારિયા રોડ ની સામે ગુનો નોંધ્યો છે। બંનેની ધરપકડ કરાઈ છે। વિવેક મિશ્રા વિઝા એન્ડ એજ્યુકેશન કન્સલ્ટીમાં માર્કેટિંગ મેનેજર છે। જુહી અને વિવેક બંને સ્કૂલ વખતના મિત્રો હોવાથી એકબીજાને ઓળખે છે। 4 મહિના પહેલા બ્રિજેશ નારિયા અને દર્શિલ સાવલિયા અભ્યાસ કરવા માટે યુકે જવાના હતા। સ્ટુડન્ટ વિઝાની પ્રોસેસ માટે બંને પીપલોદથી કેરિયર ક્રાફ્ટ કન્સલ્ટન્સીમાં ગયા હતા, જ્યાં મહિલા કાઉન્સિલર જુહીએ સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી, જેમાં જુહી મારફતે બંનેએ વિવેકનો સંપર્ક કર્યો હતો। બ્રિજેશે 64,000 અને 2 મહિનાનું વ્યાજ અને દર્શિત સાવલિયાએ 84,000 સહિત બંનેએ કુલ 1.48 લાખ વિવેકને આપ્યા હતા। વિવેકે બંને ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા। કંપનીએ ખરાઈ કરાવતા જે બોગસ હોવાનું સામે આવતા કૌભાંડ ખુલ્યું હતું। જોકે થોડા સમય પૂર્વે જુહીને નોકરીમાંથી કાઢી મુકાઈ હતી। જુહીએ વિવેક મિશ્રાનો નંબર આપ્યો હતો। કેરિયર ક્રાફ્ટની ઓફિસમાં જુહી મિશ્રાએ બંને વિદ્યાર્થીઓને તમામ પ્રોસેસની જાણ કરી હતી। યુકેના વિઝાની પ્રોસેસ માટે 12,000 પાઉન્ડ સેવિંગ અથવા એફડીમાં હોવી જોઈએ। વિઝામાં 2-3 મહિનાનો સમય લાગતો હોવાથી આ રકમ બેંકમાં રાખવાની હોય છે। જુહીએ બંનેને વિવેક મિશ્રાનો નંબર આપીને કહ્યું કે જો તારે પૈસાની જરૂર હોય તો તું આ ભાઈ સાથે વાત કરી લેજે, જે તને ફાઇનાન્સર પાસેથી વ્યવસ્થા કરાવી દેશે।